રાખવામાં આવતું હોય છે ને તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જ આપ જુઓ આ તમામ પોલીસ છે એ પોલીસનો કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો છે। આપને સેટેલાઇટ તસવીર 2010ની અમે ચંડુડા વિસ્તારની આપને બતાવી રહ્યા છે કે ત્યારે શું પરિસ્થિતિ હતી ને 2024માં જુઓ આ વિસ્તાર કે જેમાં ગેરકાયદેસર વસાહતો છે એ કેટલી બધી વધી ગઈ છે। 2010ના દ્રશ્યો છે ને આપ જુઓ તેનો જે વ્યાપ છે તે જોવા મળતો હતો અને ઘણી બધી ખાલી જગ્યાઓ અહીંયા જોવા મળી છે અને 2024માં જુઓ ચંડુડા તળાવ છે ધીરે ધીરે ઓછું થતું ગયું ને ત્યાં ગેરકાયદેસર જે દબાણો છે તે વધતા ગયા। સેટેલાઇટ તસવીરો અને ઘણું બધું કહી રહી છે કે 2010થી જો આ પ્રકારની કાર્યવાહી થતી હતી તો અત્યાર સુધી ચૂપ કેમ હતા, કાર્યવાહી કેમ કરવામાં ન આવી, પરંતુ હવે આજે સફળ કાર્યવાહી થઈ છે કારણ કે અત્યાર સુધી એવું પણ બનતું હતું કે કેટલાક માથાભારે શખ્સો છે તેમને પહોંચી વળવા માટે લોકો સક્ષમ નહોતા કારણ કે જો કોઈ પણ જઈને આ અંગે ફરિયાદ કરતું તો જે માથાભારે શખ્સો છે તેમને બરાબરનો સબક શીખવાડતા હતા અને લોકો ડરતા હતા આવા માથાભારે શખ્સોથી, પરંતુ હવે એવા તમામ લોકો છે તેવા તમામ લોકો પર ગાડીઓ કસવામાં આવ્યો છે અને તે લોકોને પણ છોડવામાં નહીં આવે કે જે લોકો આ જે ગેરકાયદેસર જે મિલકતો છે તેના ઉપર પોતાનો હાથ રાખીને બેઠા છે અને તેમના વિરુદ્ધ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નીતિ અમારી સાથે જોડાયેલા છે। નીતિ, એ તમામ લોકો છે કે જે લોકો ગેરકાયદેસર જે મિલકતો છે પોતાની સમજીને બેઠા છે અને તેના પર પોતાનો હાથ રાખીને બેઠા છે તે લોકોને પણ છોડવામાં નહીં આવે, પછી ચંડુડા વિસ્તારની પરંતુ અમદાવાદનો કોઈ પણ વિસ્તાર હોય। સ્વાભાવિક છે અમદાવાદ જ નહીં ગુજરાતની જો વાત કરીએ છીએ તો ગુજરાતમાં પણ આપણે જોયું છે કે થોડા ઘણા સમયથી જે અસામાજિક તત્વોનો આતંક છે સતત વધ્યો છે। ગુજરાતના અલગ અલગ શહેરોમાં પણ ગુનાખોરીનો ગ્રાફ સતત વધ્યો છે। આ હિંમત ક્યાંથી આવે છે? આ હિંમત આવે છે જ્યારે પોલીસનો ખાખી વર્દીનો કોઈ ખોફ નથી રહેતો। ખાખી વર્દીની નિષ્ક્રિયતા તો ના કહી શકીએ પરંતુ તેમની સક્રિયતા ઓછી થઈ છે અને એટલા માટે જે લોકોમાં જે ભય હોવો જોઈએ તે ભય નહોતો, એટલા માટે જ ખુલ્લેઆમ આપણે જોયું છે કેવી રીતે તીક્ષ્ણ હથિયાર દોડે દહાડે લોકો પર હુમલો, ચોરી, લૂંટફાટ અને કેવી રીતે ધાક ધમકીઓ આપવામાં આવતી હતી, ખૂન, હત્યા જેવા ઘણા બનાવો સામે આવી ચૂક્યા છે અને જોયું છે કે એ તમામ અસામાજિક તત્વોની જ્યારે ધરપકડ કરવામાં આવે છે ત્યારે તેઓ ક્યાંથી હોય છે, તેઓ કેવી રીતે ગેરકાયદે બાંધકામો બાંધીને રહેતા હોય છે। એટલા માટે જ આપણે ઉત્તર પ્રદેશમાં જેવી રીતે તમામ લોકો ઉત્તર પ્રદેશમાં જેવી રીતે કોઈ પણ ગુનાખોરી સામે આવતી, ગુનાખોરીને અંજામ આપતા આરોપીઓ હતા તેમના ઘર પર બુલડોઝર, ત્યાં આગળ યોગીનું બુલડોઝર ચાલતું હતું અને તેવી જ રીતે હવે ગુજરાતમાં પણ એ જ કાર્યવાહી લાંબા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે જેટલા પણ જે પણ આરોપીઓ છે જેમણે ગુનાને અંજામ આપ્યો છે તેમના માત્ર તેના પર નહીં પરંતુ તેમના પરિવારજનોને પણ ભોગવવાનો વારો આવે એ રીતે અહીંયા કાર્યવાહી કરવામાં આવે છે અને જે પણ ગેરકાયદેસર બાંધકામો હતા તેને ડિમોલિશ કરવામાં આવતા હોય છે અને એક મોટો સંદેશ આપવામાં આવતો હોય છે। છતાં પણ અહીં જે અસામાજિક તત્વોનો આતંક હતો તે ઘટી નતો રહ્યો। એ આંકડા આપણી સામે છે, વિધાનસભામાં એ આંકડા રજૂ કરવામાં આવ્યા છે અને આંકડા જોઈએ તો આપણી પણ આંખો પહોળી થઈ જાય। જેટલા ગુનાઓને અંજામ આપવામાં આવ્યા તે ગુનાઓમાં એક જ સવાલ અહીંયા ઉઠે અને અંદરથી એક જ લાગણી જન્મે કે શું આપણું ગુજરાત બિહારના રસ્તે ચડી રહ્યું છે, ઉત્તર પ્રદેશના રસ્તે ચડી રહ્યું છે જ્યાં ખાખીનો કોઈ ખોફ નથી, પોલીસની વર્દીનો કોઈ ખોફ નથી, ખુલ્લેઆમ અસામાજિક તત્વો, ગુંડા તત્વો પોતાને જોઈએ એ રીતે અહીંયા આગળ ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, ગુનાઓને અંજામ આપી રહ્યા છે। શું તેમને બોલવા માટે કોઈ નથી? એટલે આ સવાલો ગુજરાતના મનમાં સતત ઉઠી રહ્યા હતા અને આ સવાલને એક મોટો જવાબ આપવાનો પ્રયત્ન અત્યારે અમદાવાદની ધરા પરથી થઈ રહ્યો છે। ચંડોળા તળાવમાં જે પણ ગેરકાયદેસર બાંધકામો, જે પણ પહેલા ઝૂંપડપટ્ટી બાંધવામાં આવી તેમાંથી પાકા મકાનો અંદરની સાઈડ કરવામાં આવ્યા। લગભગ તમામ લોકોને ખબર છે કે ચંડોળા તળાવ એક એવો વિસ્તાર બની ચૂક્યો હતો કે જ્યાં આગળ તમને થોડા સમય પછી તો એમ કે ત્યાં આગળ તમે જતા પણ ડરો। લગભગ ગુજરાતની ધરા પર જેટલા પણ ઇલીગલ કામ હોય એ તમે ગમે તે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ગણો, એ તમામ પ્રવૃત્તિઓ, ગુનાખોરીઓ ત્યાં આગળ અંદર અંજામ આપવામાં આવતી હતી। જ્યારે પણ કોઈ મોટો ગુનો બન્યો છે તો તેનું કનેક્શન ચંડોળા તળાવમાં રહેતી એ ઝૂંપડપટ્ટીની અંદરથી નીકળ્યું જ છે અને એટલા માટે જ એ ધરા પર વસતા એ અસામાજિક તત્વો પર મોટી કાર્યવાહી કરીને અહીંયા એક મોટો સંદેશ આપવો જરૂરી બની ગયો હતો કેમ કે ચંડોળા તળાવ એ માત્ર ચંડોળા તળાવ દીક્ષિતા નહોતું રહ્યું, એ ગેરકાયદેસર દબાણોનો અડ્ડો બની ગયું હતું અને એટલા માટે જ આ મોટી કાર્યવાહી ત્યાં કરવામાં આવી રહી છે। દીક્ષિતા, બિલકુલથી નીતિ, અને આ કાર્યવાહી ખૂબ જરૂરી હતી એ સંદેશો તમામ લોકોને પહોંચાડવા માટે કે પોલીસ છે એ સ્થાનિક લોકો છે તેની મદદ માટે છે અને તેમના અંદર ફરી એકવાર વિશ્વાસ ઊભો થાય કારણ કે પોલીસ